સુરતના અડાજણ વિસ્તારમાં મિલેટ્સ મેળાનો આરંભ થયો છે, જેમાં ઓર્ગેનિક વસ્તુઓ અને મિલેટ્સ સુરતીઓને મળી રહેશે। આરોગ્યપ્રદ આહાર અને પ્રાચીન ભારતીય ધાન્યના મહત્વને પુનઃસ્થાપિત કરવાના હેતુથી છેલ્લા ઘણા સમયથી મિલેટ્સ મહોત્સવ સરકાર દ્વારા આયોજિત કરવામાં આવે છે। ત્યારે સુરતમાં અડાજણ જોગાણીનગર પાસે આવેલા એસએમસી પાર્ટી પ્લોટ ખાતે મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો આરંભ થયો છે, જેનું ઉદ્ઘાટન આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। 2 દિવસીય મિલેટ્સ મહોત્સવમાં સુરતીઓને રાગી, કોદરી, જુવાર, બાજરી જેવા મિલેટ્સ પાકો તથા પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરવાની સુવર્ણ તક મળી છે। 35 જેટલા વિવિધ મિલેટ્સના સ્ટોલ અને 15 જેટલા મિલેટ્સની વાનગીઓના ફૂડ સ્ટોલ ઉપલબ્ધ કરાયા છે। આ સાથે જ સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક એક ખોરાક અને મિલેટ્સ મળી રહે, તમામ ખેડૂત પરિવાર પોતાનું ધાન્ય વિશ્વને પૌષ્ટિક આહાર આપે, આ એક દેશની ખૂબ મહાન સંસ્કૃતિ સાથે જોડાયેલી કૃષિ એ ઋષિ પદ્ધતિ દ્વારા થઈ રહી છે, ત્યારે દુનિયાએ પણ એમની નોંધ લીધી છે। આ પ્રસંગે સુરતની અંદર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને જે આદિવાસી પરિવાર ખેતી કામ કરી રહ્યા છે, જે ખેડૂતો ખેતી કામ કરી રહ્યા છે, એમને એક સરસ પ્લેટફોર્મ આપી અને પોતાનું ધાન્ય, પોતાની પ્રોડક્ટ, પોતે જે મહેનત કરીને પસીનો પાડીને જે ઉત્પાદન કરે છે એવું ધાન્ય, દવા અને ખાતર વગરનું મળે છે, જે પ્રાકૃતિક ખેતી। આ પ્રસંગે હું મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને દંડવત પ્રણામ કરું છું, કારણ કે ગુજરાતની અંદર એને નવી ક્રાંતિ શરૂ કરી છે। એમને સરકારીના અમલીકરણ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એટલા જ સક્રિય છે। ત્યારે શહેરના લોકો તંદુરસ્ત રહે, ગ્રામ્ય લોકો તંદુરસ્ત રહે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।